હા નાચો નાચો 4 વાગે ઉભા થઈ નાચવા માંડ્યા કયો ગીત ગાઈ રહ્યા ઊંધું ફરકે ગાજર નો ભાવ 20 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો પચાના અઢી સારું ગુંબા કિલો 50 અને આ તુવર નો ભાવ તુવર 40 રૂપિયા કિલો ઓકે ભેંડા 50 રૂપિયા કિલો ઓકે પેલા વટાણા 60 રૂપિયા કિલો કોથમી મેથી 20 રૂપિયા કિલો ટામેટા જોઈ લો તાજા ખેતરમાંથી આવેલા શું ભાવ કિલો 40 ના અઢી કિલો આ તરબૂચ 15 રૂપિયા કિલો તમે અહીંયા તોતા કેરી જોઈ શકો છો 35 ની કિલો કે છે ભાઈ કિલો તો તમે જોઈ શકો છો ગાજર 12 રૂપિયા કિલો તો 60 રૂપિયા કિલો છે બદામ કેરી તો હેલો દોસ્તો કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ કરી શહેરના શાકભાજી માર્કેટ બજારમાં એ પણ 4 વાગ્યાની ઠીક છે તો આજના વિડીયોમાં આપણે જે કરી શહેરની શાકભાજી માર્કેટ બજાર છે 4 વાગે જે શાકભાજી માર્કેટ બજાર છે તે જોઈશું એક્સપોઝ કરીશું ઠીક છે તો મારા વાલા મિત્રો વિડીયો જબરજસ્ત થવાનો છે તો વિડીયો એન્ડ સુધી જોજો ઠીક છે તો અને આ બાજુ જોઈ લો જથ્થાબંધ ડુંગળી પડી છે અને અહીંયા સવારમાં ખેડૂતો તેમના ખેતરમાં જે શાકભાજી વાવેલી હોય તે અત્યારે સવારે લઈને આવે છે અને અહીંયા વેચાણ કરે છે તો આવીને આવે શું ભાવ છે શાકભાજીનો આર્યા ગવાર 100 રૂપિયાનો અઢી કિલો શું હા પછી કિલોડી અઢી કિલો કેરી 120 ની અઢી કિલો તો સવારમાં આટલો ભાવ હોય છે બરોબર ને આવો બીજા ખેડૂત મિત્રો જોડે આવીએ ક્યાં ગામથી આવ્યા છો વેખવા વિલેજથી હું લઈને આવ્યો ભાજી શું ભાવ 50 અઢી અને આ ડુંગળી ડુંગળી 50 ની અઢી કિલો હે ડુંગળી જોઈ લો ગાજર ને બધું સવારમાં અહીંયા બધા જ પ્રકારની શાકભાજી આવે છે અને દરેક ગામથી ખેડૂત મિત્રો અહીંયા શાકભાજી લઈને આવે છે એવું છે ચલો તો આગળ જઈએ આ જોઈ લો આદુ માસી આદુનો ભાવ 160 નું કિલો બરોબર અહીંયા તમે જોઈ શકો છો જથ્થાબંધ ફુલાવર પણ છે આ બાજુ સરગવાની શેંગો બધા જ પ્રકારની અત્યારે સવારમાં શાકભાજી આવે છે જોઈ લો અહીંયા તમે લીંબુ જોઈ શકો છો કેટલા શું ભાવ 100 રૂપિયા કિલો બરોબર જો લીંબુ પછી આ ઘણી છે આ મેથી ખબર નહીં ભાઈ બરોબર ચીકુ પણ આવેલા છે જો અહીંયા હરાજી ચાલી રહી છે શાકભાજીની આ દુકાન પ્રવીણચંદ છોટાલાલ ખમાર ટામેટા જોઈ લો તાજા ખેતરમાંથી આવેલા શું ભાવ કિલો 40 ના અઢી કિલો હા અને જ્યાં ફુલાવર હા 1 કિલો જોઈ લો ફુલાવર છે અહીંયા ભટ્ટા છે આ દૂધી
આ તરબૂચ કોનું છે? હા કેટલા? આ તરબૂચ 15 રૂપિયા કિલો. શેઠ જો કોબીનો 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો કોબી. 20 રૂપિયા. હા એ તો લ્યો 20 રૂપિયા. 20 રૂપિયાની એક જોડી કે હા ચમનું 20 રૂપિયાની 20 રૂપિયા કિલો. 20 રૂપિયા કિલો હે. બરોબર. જો જથ્થાબંધ બધો માલ ખેતરમાં અહીંયા આવી રહ્યો છે અને અહીંયા ઉતારી રહ્યા છે. જો શિમલા મરચા છે. તો દોસ્તો તમે અહીંયા તોતા કેરી જોઈ શકો છો. 35ની કિલો કે છે ભાઈ. આ બાજુ વટાણા જોઈ લો શાકભાજી. અને આ વટાણા 43 બરોબર 43 કિલો. ગાજર 12 રૂપિયા કિલો. તમે જોઈ શકો છો ગાજર 12 રૂપિયા કિલો. સવારમાં જે શાકભાજીના વેપારીઓ અહીંયાથી માલ લઈ જઈને અને વેચે છે અને ખેડૂતો અહીંયા આવે છે વેચવા માટે. આ કારેલા ભાવ 45 કિલો. 45 કિલો. આ પાછું ડુંગળી બટાકા છે. ડુંગળી બટાકાનો ભાવ ડુંગળીનો 95 કિલો. જોઈ લો આ 95 કિલો બટાકા અને ડુંગળી 120ની 5 કિલો ડુંગળી. તો આવી રીતના ભાવ છે. આખો બટાકાની ગોદાઉન જ છે. જોઈ લેજો શું 60 વાળા? હા 60 ને 100 વાળા. જો પેલા લીંબુ ટેટીનો ભાવ 30 રૂપિયાની કિલો. હા ટેટી તમે જોઈ શકો છો 30ની કિલો. 30 રૂપિયા કિલો ટેટી. ભટ્ટા 10 રૂપિયા કિલો. સવારની 4 વાગ્યાની શાકભાજી માર્કેટ છે. જોઈ લો. હા નાચો 4 વાગે ઉભા થઈ નાચવા માંડ્યા. કયો ગીત ગાઈ રહ્યા? ફૂદું ફરકે ગાજરનો ભાવ 20 રૂપિયા કિલો. 20 રૂપિયા કિલો. 55 અને આ તુવરનો ભાવ? તુવર 40 રૂપિયા કિલો. ઓકે. ભેંડા 50 રૂપિયા કિલો. ઓકે. પછી પેલા વટાણા 60 રૂપિયા કિલો. ઓકે. કોથમીર મેથી 20 રૂપિયા કિલો. આ પેટીમાં સફરજન છે ને 120 કિલો. દ્રાક્ષ શું ભાવ કાકા? આ 500 રૂપિયા 650. એટલે કેટલી 650? હા આખું કેરેટ જ આવે 600 રૂપિયાનું. આ કેરેટ છે 500 રૂપિયાનું આખું કેરેટ અને 600 રૂપિયાનું કેરેટ. કેટલી આવે એક કેરેટમાં? 10 કિલો આવે એમ. બરોબર. એક કેરેટમાં 10 કિલો આવે છે. જબરજસ્ત યાર. સવારમાં આ કઢીની શાકભાજી માર્કેટ ભરાય છે મારા ભાઈઓ. અહીંયા તમે ખીડા કાકડી પણ જોઈ શકો છો. આ શું ભાવ કીધો? 20 કિલો.
20 કિલો છે કાકડી. આ ફુલાવર અહીંયા 400 રૂપિયાના મણ. પછી આ ભીંડા 800 રૂપિયાના મણ. બરોબર. પેલા રીંગણા આ રીંગણ 300 રૂપિયાના મણ. ભટ્ટા 500 રૂપિયાના મણ. ગવાર ગવાર 1600 રૂપિયા. 1600 રૂપિયા. પાછળ તમારી પાસે મરચા પડે મરચા 800 રૂપિયા. બરોબર. આ મણનો ભાવ કીધો મારા વાલે મિત્રો. આ મણનો ભાવ કીધો. કેરીઓ સારી કેરી આબુ આવા જોઈએ ઉતારવું હતું કેરી. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો બદામ કેરી પણ બજારમાં આવી ગઈ છે. શું ભાવ છે? ભાવ 60 રૂપિયા કિલો. તો 60 રૂપિયા કિલો છે બદામ કેરી. આ ચીકુ કોના છે? ચીકુ તમારા કેટલા? શું ભાવ? 23 રૂપિયા કિલો. ચીકુ 23 રૂપિયા કિલો. બરોબર. તો આવીના છે. અહીંયા તમે જોઈ શકો છો ખેતરમાંથી આવેલી તાજી મેથી, આ ડુંગળી અને આ કોથમીર. ઠીક છે. તો અહીંયાથી આ બાજુ જરાક જોઈ લઈએ કેવું છે. આ બાજુ ગલી જેવું હશે. લસણનો ભાવ રહી ગયો. લસણનો પૂછી લઈએ શું ભાવ છે. શું ભાવ ભાઈબંધ લસણનો? 80 નું 500 150 નું કિલો. બરોબર. 80 નું 500 આવી રીતના લસણ છે. આ ડુંગળી બટાકા વાળા અને આ પાછળનો ભાગ આખો માર્કેટનો. તો અહીંયાથી પાછા જઈએ પેલ બાજુ. તો આવી રીતના કઢીની શાકભાજી માર્કેટ ભરાય છે સવારમાં. અને યુટ્યુબ ઇતિહાસમાં ફર્સ્ટ આપણો વિડીયો છે. આના પહેલાંનો કોઈ વિડીયો હજુ યુટ્યુબમાં નાખેલો નથી. આ શાકભાજી માર્કેટનો બજારનો 4 વાગ્યાની. ઠીક છે. કેવું છે રેટ? મજા આવું? શું છે આનો ભાવ? સુરન કે મુરન શું કહેવાય ને? હા તો પેલો સુરન. શું ભાવ કિલો? 100 રૂપિયા કિલો સુરન. બીટનો શું ભાવ? 40. હા શેઠ હરાજી કરે છે. જો ગોરાંગભાઈ હરાજી કરી રહ્યા છે. ના યાર બોલશો ને તમને હાલવા બોલાવે એટલે હાલવાના સાંભળી લો. સીધી વાત છે. ખાલી આ તમે કેરેટમાં પલટી મારો. હરાજી ચાલી રહી છે. આ કાચા ટામેટા જોઈ લો. આ કાચા ટામેટા શું? હો શેઠ આ કાચા ટામેટાનું શું? હા તો શું ભાવ? અરે 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો. જોવા છે 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો. પછી આ પકવા પાછા? આ પકી જોઈએ પકી જાય. બરોબર. આ ટોમેટા પાકા ટોમેટા છે. હા મેન સેટ. અને આ પાકાના 12 રૂપિયા કિલો. 12 રૂપિયા કિલો. બરોબર. હા એ શેઠ જોવા શેઠ અંદર બિલ બનાવે છે ખેડૂતોનો. એટલે ભીડ થઈ રહી છે. હા તે ભાઈ શું ભાવ? 100 રૂપિયા કિલો. 100 રૂપિયા કિલો. એવું તો દોસ્તો શાકભાજી માર્કેટ બજાર આખી ફરી વળ્યા અને પાછા જ્યાં વિડીયો સ્ટાર્ટ કર્યા હતો ત્યાં હું આવી ગયો છું. જોઈ લો. તો દોસ્તો આજના વિડીયો આપણે જે ખરી શહેરમાં શાકભાજી માર્કેટ બજાર આવેલું છે સવારમાં જે માર્કેટ બજાર છે એ જોયું. અને સાથે સાથે બનતા સુધી જે શાકભાજીનો શું ભાવ પડે છે 4:15 વાગે જાણ્યા. ઠીક છે. તો શું કરીએ આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. અને વિડીયો જો તમને પસંદ આવ્યો થોડોક બી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે.
અને મારા વાલા મિત્રો ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા માટે રાત્રે 4 વાગે હું અહીંયા આવ્યો છું અને વિડીયો બનાવું છું. ઠીક છે, તો ચેનલે તો સબસ્ક્રાઈબ કરતા જ જજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બાય, આવજો.